બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય।
માટલિયા હાજરવાળી વાટે પધારો એ વાટે પધારો પીર વાટે પધારો એ રણુજાના રામાધણી વાટે પધારો એ યજમલના કુમાર પીર વાટે પધારો એ વિનળદેના બલારામા વાટે પધારો એ સગુણાના વીર પીર વાટે પધારો હે ઢાલીના ભગવાન વીર વાટે પધારો હે ઢોલરાના ધણી મારા વાટે પધારો હે કોટડાના વીર મારા વાટે પધારો હે વાટે પધારો વીર વાટે પધારો વાટે પધારો વીર વાટે પધારો બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય આજે રાત્રે જુનાગઢ ગામને આંગણે ગામ ઢોલરાનું એટલે કે નવા રામદેવડા રામ મંડળ રમવા વધાર્યું હોય તો સર્વે ધર્મ ભાઈઓ બહેનો માનવંતા મહેમાનો તમામને મંડળ જોવા વધારવા અમારું બાબરી આમંત્રણ. અત્યારે મંડળના નીતિ નિયમ અનુસાર પ્રથમ પહેલા જગતજનની જગદંબા માં ભગવતી જોગમાયા ખોડિયારનું આહવાન થાય, ત્યારબાદ મંડળની શુભ શરૂઆત. મારી જગદંબાને મારી જોગણી અને મારી જપીએ તોડા એ મારી અખંડ તોડા દેવા પડે. અરે રે મારી પરગટ આપોયા મારી અખંડ અખંડ આયુ તોડા દીવા પડે. અરે રે મારી પરગટ આપોયા ઊંડો ધરો આયલો અને મારી તાતણીએ નો આવે તાગ એ મારી રાજપરે આયોજો ને થોડું રેટાણ એ મારી કલ કરે હમ ખોડિયા પણ રે મણી ગઢિયા આકાશેથી ઉતરી અને મારી મામણિયા શરણ મારી ઘેર થઈરો તો ને અવતાર એ મારી રા
થયા હોય અને તેની મારી ખોડિયાર જેતી હોય એક વાત કદાચ દુનિયાની માને જહદન તાંબાનું કદાચ કાનપુર ગામના મેંદા કુકૈયા ભુવાને લઈ આય અને કદાચ તારા હાડા તળે ભુવા બેટાને કદાચ જો એક ફેરે ગુંગૈયાના મુખે આજ કદાચ હમલદે પરમારનું જો ગોતું ન ઉકેલું ને તેની મામા માતા તારણી કે ગાડી ખોડી યાદ ખોડિયાર ને એ મારી એક વાર યાદ કરે જુનાગઢ શહેરના એવા ભાઈ શ્રી હાર્દિકભાઈ ગંધા જેમના આંગણે આજ મારું રામદેવડા રામા મંડળ રમી રહ્યો હોય તો આવે મહેમાનો શહેરીજનો યુવાન મિત્રો દોસ્તો આપ સૌનું ગંધા પરિવાર તથા રામદેવડા રામા મંડળ હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરે છે તો માતાજીના એ બે ગરબા ગાય ત્યાર પછી અહીંથી અખ્યાનની શરૂઆત કરવામાં આવે છે સાંભળજે મારો સા
ઢોલના ધામે તારા બેસણા હરે રે મારી કોટડા ધામે તારો વાસ. એ આવા ઢોલના ધામે આજના બેસણા એ મારી કોટડા ધામે તારો વાસ. તો મારી તારા રાજમાં હવેલી લાલે રસે એ ખોડલવાના રાજમાં હવેલી લાલે રસે. હવેલી લાલે મારી ખોડલવાની મેર છે. હવેલી લાલે મારી ખોડલવાની મેર છે. આયુ તારા રાજ
આ તો ધન છે મારવાડ ધરતી ને અને વરી ધન છે પોકરણ ગઢરુડા છે પણ ધન છે ઘેલુડામાં નવી હર રે યા તો ધન ધન યજમનરાય સુંદર મજાનો ભારત દેશ રંગીલું રાજસ્થાન કે રાજ કરે છે મહારાજા અજમલ પોકરગઢની રાજ કચેરીમાં સભા ભરાણી હોય ત્યારે પોકરગઢની મોરલી બજા જીવન મહારાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ હોય તેવામાં કોઈ કવિએ તેમની કલમથી લખીને શું કીધું હોય કે सोने की सड़ी रुपए की मसाल ज़रीन का जामा मोतन की माला पोकरगढ़ना राजा अजमल ने गड़ी खमा તું જગદંબા માં તું જોગણી અમે જપીએ તમારા જાપ પણ અખંડ દીવડા બરે હે મારી પ્રગટ તું થાને આપોયા એ અખંડ દીવડા બરે હે મારી પ્રગટ તું થાને આપોયા એ તો હું તને વિનવું એ ખોડલ માં હવે દર્શન દેવાયા હો હે
હે આ